સ્વાગત. આજે આપણે બિહારમાં મેડિકલ એડમિશનની વાત કરવાના છીએ, ઊંડાણપૂર્વક. નમસ્કાર. આપણી પાસે ઘણા સ્ત્રોત છે જે એમબીબીએસ, બીએમએસ, બીએચએમએસ, બીયુએમએસ જેવા કોર્સની પ્રવેશ પ્રક્રિયા, કોલેજ, ફી, કટ ઓફ આ બધી બાબતો પર પ્રકાશ પાડે છે. બરાબર. આપણો મુખ્ય હેતુ એ છે કે જે વિદ્યાર્થીઓ બિહારમાં મેડિકલ ભણવા માગે છે એમને માટે આ માહિતી એકદમ સ્પષ્ટ અને ઉપયોગી બને. ખાસ કરીને નીટ યુજી પછી શું કરવું એ સમજવામાં મદદ મળે. ચોક્કસ. તો ચાલો શરૂ કરીએ. હા, ચાલો જોઈએ આ સ્ત્રોતો શું કહે છે. બિહારમાં મેડિકલ શિક્ષણનું એકંદર ચિત્ર શું છે? મતલબ એમબીબીએસ અને જે આ એયુએચ કોર્સ છે એમના માટે મુખ્ય આધાર શું ગણાય? જો અહીંયા પ્રવેશ માટેનો મુખ્ય રસ્તો તો એક જ છે, નીટ યુજી પરીક્ષા. પછી ભલે એમબીબીએસ હોય, બીડીએસ હોય કે પછી આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની એટલે કે બીએમએસ, બીએચએમએસ, બીયુએમએસ હોય, બધા માટે નીટ સ્કોર જ એમ કહો ને કે ફાઇનલ છે. સમજાયું. એટલે નીટ એ ચાવી છે. હવે રાજ્ય લેવલે આ આખી એડમિશન પ્રક્રિયા કોણ સંભાળે છે? અને સીટોનું કઈ રીતે હોય છે? સરકારી, ખાનગી? હા, તો બિહારમાં જે સ્ટેટ કોટાની 85% સરકારી સીટો છે અને બધી જ એટલે કે 100% ખાનગી કોલેજની સીટો, એનું કાઉન્સેલિંગ બિહાર કમ્બાઇન્ડ એન્ટ્રન્સ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન બોર્ડ, ટૂંકમાં BCECB કરે છે. ઓકે, BCECB. હા, એમના બે પોર્ટલ છે. UGMAC જે એમબીબીએસ અને બીડીએસ માટે છે અને યુજી આયુષ જે આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની માટે છે. અને પેલી બાકીની 15% સરકારી સીટો? એ ઓલ ઇન્ડિયા કોટા AIQમાં જાય છે. એનું કાઉન્સેલિંગ કેન્દ્ર સરકારની MCC એટલે કે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી કરે છે દેશભરના વિદ્યાર્થીઓ માટે. અચ્છા, આ રસપ્રદ છે. તો શું આનો મતલબ એમ થયો કે બિહાર બીજા રાજ્યોના વિદ્યાર્થીઓ માટે પણ ખુલ્લું છે? હા, એ વાત સાચી છે. ખાસ કરીને જે પ્રાઇવેટ મેડિકલ અને ડેન્ટલ કોલેજો છે ને એના માટે બિહાર ઓપન સ્ટેટ ગણાય. ઓપન સ્ટેટ, ઓકે. એટલે કે બીજા રાજ્યોના વિદ્યાર્થીઓ પણ જે આ BCECBની સ્ટેટ કાઉન્સેલિંગ પ્રોસેસ છે એમાં ભાગ લઈને અહીંની પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન લઈ શકે છે. પણ સરકારી કોલેજોમાં નહીં? ના, સરકારી કોલેજોની જે 85% સ્ટેટ કોટા સીટો છે એ તો ફક્ત બિહારના ડોમિસાઇલ એટલે કે ત્યાંના જ રહેવાસી વિદ્યાર્થીઓ માટે રિઝર્વડ હોય છે. બરાબર. આનાથી પ્રાઇવેટમાં કદાચ કોમ્પિટિશન થોડી વધતી હશે, ખરું ને? ચોક્કસ, વધે જ છે. ઠીક છે. હવે આ BCECB કાઉન્સેલિંગની જે પ્રક્રિયા છે એને થોડી સરળ ભાષામાં સમજીએ. કોઈ વિદ્યાર્થીએ શું કરવાનું હોય છે સ્ટેપ બાય સ્ટેપ? જો આખી પ્રોસેસ ઓનલાઈન જ હોય છે. પહેલા એમની વેબસાઇટ છે beceboard.bihar.gov.in. એના પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું. એમાં તમારી પર્સનલ, એજ્યુકેશનલ બધી ડિટેલ્સ ભરવાની, ફોટો, સહી એ બધું અપલોડ કરવાનું. પછી આવે ફી ભરવાનો વારો. ફી કેટલી હોય છે સામાન્ય રીતે? સરકારી કોટા માટે જનરલ, કેટેગરી, ઓબીસી વગેરે માટે લગભગ 1200 રૂપિયા અને SC/ST માટે 600 રૂપિયા જેવી હોય છે. પણ હા, પ્રાઇવેટ કોલેજો માટે કદાચ અલગ ફી સ્ટ્રક્ચર હોઈ શકે, એ ચેક કરવું પડે. ઓકે, પછી? સૌથી મહત્વનું સ્ટેપ આવે છે ચોઇસ ફિલિંગ. તમારે કઈ કોલેજ, કયો કોર્સ જોઈએ છે એની પસંદગી ભરવાની અને પછી એને લોક કરી દેવાની. એટલે કે ફાઇનલ કરી દેવાનું. બરાબર. પછી તમારા મેરિટ અને તમે ભરેલી ચોઇસના આધારે સીટ અલોટ થાય અને છેલ્લે જે કોલેજ મળી હોય ત્યાં જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને એડમિશનની ફોર્મેલિટી પૂરી કરવાની. ઘણી લાંબી પ્રોસેસ લાગે છે. આ બધા માટે કયા કયા કાગળો તૈયાર રાખવા પડે જેથી છેલ્લી ઘડીએ જેમ તમે કહ્યું એમ દોડધામ ન થાય? હા, એ બહુ જ જરૂરી છે. મેઇન તો તમારું નીટ યુજીનું એડમિટ કાર્ડ અને સ્કોર કાર્ડ. પછી ધોરણ 10 અને 12ની માર્કશીટ. બરાબર. જો તમે બિહારના ડોમિસાઇલ હો અને સરકારી કોટામાં એપ્લાય કરતા હો તો ડોમિસાઇલ સર્ટિફિકેટ, જો કોઈ કેટેગરી લાગુ પડતી હોય તો એનું સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝના ફોટા અને કોઈ પણ એક ગવર્મેન્ટ આઈડી પ્રૂફ. અને આ બધા ઓરિજિનલ જોઈશે એડમિશન વખતે? હા, બિલકુલ. એડમિશન વખતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રજૂ કરવા પડે છે, એટલે બધું પહેલેથી તૈયાર રાખવું સારું.
ચાલો હવે અલગ અલગ કોર્સ પર આવીએ. બિહારમાં એમબીબીએસ અને બીડીએસની શું સ્થિતિ છે? કેટલી કોલેજો, કેટલી સીટો અંદાજે? જે માહિતી મળી છે એ પ્રમાણે બિહારમાં લગભગ 12 સરકારી અને 9 પ્રાઇવેટ એટલે કુલ 21 મેડિકલ કોલેજો છે. ઓકે. એમબીબીએસ માટે અંદાજે 1232 સરકારી સીટો અને 1250 પ્રાઇવેટ સીટો છે. ડેન્ટલ એટલે કે બીડીએસ માટે 2 સરકારી અને 3 પ્રાઇવેટ કોલેજો છે, જેમાં લગભગ 115 સરકારી અને 200 પ્રાઇવેટ સીટો છે. અચ્છા. અને ફીમાં કેટલો તફાવત હોય છે સરકારી અને ખાનગી એમબીબીએસ કોલેજો વચ્ચે? ઘણો મોટો તફાવત છે. જમીન આસમાનનો ફરક કહી શકાય. સરકારી કોલેજોની વાર્ષિક ફી ખરેખર બહુ ઓછી હોય છે, હજારોમાં જ. જેમ કે કોઈ ઉદાહરણ? જેમ કે કોઈ સરકારી આયુર્વેદિક કોલેજ બીએએમએસની ફી કદાચ વર્ષના 3,000 થી 19,000ની વચ્ચે હોય. પણ પ્રાઇવેટ એમબીબીએસ કોલેજોની વાત કરીએ તો ત્યાં વાર્ષિક ફી લાખોમાં હોય છે. 8 આંકડામાં પણ પહોંચી શકે છે પૂરા કોર્સ માટે. બાપરે, આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. આની અસર વિદ્યાર્થીઓના નિર્ણય પર બહુ પડતી હશે, નહીં? બહુ જ મોટી અસર પડી છે. જુઓ, આ ફીનો જે મોટો તફાવત છે એનાથી એક રીતે 2 કેટેગરી પડી જાય છે. એક, જેઓ આટલો ખર્ચો ઉઠાવી શકે છે, અને બીજા, જેમના માટે સરકારી સીટ જ એમ કહો ને કે એક માત્ર રસ્તો છે. એટલે જ સરકારી સીટો માટે આટલી બધી હરીફાઈ હોય છે. બિલકુલ. સ્પર્ધા ખૂબ જ તીવ્ર બની જાય છે સરકારી બેઠકો માટે. તો પછી આ આયુષ કોર્સ છે, બીએએમએસ, બીએચએમએસ, બીયુએમએસ, એનું ચિત્ર કેવું છે? શું ત્યાં પણ આવી જ સ્થિતિ છે, ફી અને સ્પર્ધાની? હા, મોટા ભાગે એ જ પેટર્ન જોવા મળે છે. આ કોર્સ માટે પણ નીટ તો ફરજિયાત છે જ, અને કાઉન્સેલિંગ પણ BCECB UGAUH પોર્ટલ દ્વારા જ થાય છે. સરકારી AUH કોલેજો છે, જેમ કે પટનામાં ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ છે કે મુઝફ્ફરપુરમાં ગવર્મેન્ટ હોમિયોપેથિક કોલેજ છે, એમની ફી પણ ઘણી ઓછી હોય છે. ઘણીવાર વર્ષના 20,000થી પણ ઓછી. ઓકે. જેમ કે દયાનંદ આયુર્વેદિક કોલેજ સિવણમાં કે ડોક્ટર RB સિંઘ હોમિયોપેથિક કોલેજ ગયામાં, ત્યાં વાર્ષિક ફી લાખોમાં પહોંચી જાય છે. 2.5 લાખ, 4.5 લાખ કે એનાથી પણ વધુ. એટલે ઘણા વિદ્યાર્થીઓ માટે આ પણ મહોંગો વિકલ્પ બની જાય છે. સમજાયું. હવે કટ ઓફ અને તારીખોની વાત કરીએ. સરકારી કોલેજમાં એડમિશન માટે કેટલો નીટ સ્કોર જોઈએ અંદાજે? અને 2025 માટે વિદ્યાર્થીઓએ ક્યારથી એલર્ટ રહેવું પડે? જુઓ, કટ ઓફ તો દર વર્ષે બદલાય. એ પેપર કેટલું અઘરું હતું, કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, કેટલી સીટો છે, એ બધા પર આધાર રાખે છે. બરાબર. પણ એક અંદાજ આપું તો, ધારો કે સરકારી BAMS માટે 2024માં જનરલ કેટેગરી માટે લગભગ 350થી 450 માર્ક્સ, OBC માટે 300થી 400 અને SC/ST માટે 250થી 350 માર્ક્સની આસપાસ જરૂર પડી શકે. MBBS માટે તો આનાથી ઘણો ઊંચો સ્કોર જોઈએ. જે સ્વાભાવિક છે. અને હા, પ્રાઇવેટ કોલેજો માટે કટ ઓફ થોડું નીચું રહે છે. રહી વાત 2025ની તારીખોની, તો એની ચોક્કસ જાહેરાત તો BCECB એમની વેબસાઇટ પર જ કરશે. એટલે વેબસાઇટ નિયમિત ચેક કરતા રહેવી પડે. બિલકુલ. bcecb.bihar.government.in. સામાન્ય રીતે નીટનું રિઝલ્ટ આવે પછી રજિસ્ટ્રેશન શરૂ થાય છે. અને પછી રાઉન્ડ 1, રાઉન્ડ 2, મોપ-અપ રાઉન્ડ અને છેલ્લે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ એમ કાઉન્સેલિંગ ચાલે છે. અને કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે સગવડો કેવી હોય છે? જેમ કે રહેવા જમવાની વ્યવસ્થા, લાઇબ્રેરી, લેબ્સ? મોટાભાગની જે સારી સ્થાપિત કોલેજો છે, ખાસ કરીને સરકારી અને કેટલીક સારી પ્રાઇવેટ કોલેજો, ત્યાં સંલગ્ન હોસ્પિટલ તો હોય જ છે, ક્લિનિકલ ટ્રેનિંગ માટે. લેબ, લાઇબ્રેરી જેવી બેઝિક સુવિધાઓ પણ હોય છે. આયુષ કોલેજોમાં હર્બલ ગાર્ડન પણ હોય છે ઘણીવાર. હોસ્ટેલ અને મેસની સુવિધા પણ સામાન્ય રીતે ઉપલબ્ધ હોય છે, પણ એની ક્વોલિટી અને એનો ખર્ચો દરેક કોલેજમાં અલગ અલગ હોઈ શકે છે. એટલે એડમિશન પહેલા એની પૂછપરછ કરી લેવી સારી. ખૂબ સરસ. તમે ઘણી બધી માહિતી આપી. તો આખી વાતનો સારે નીકળે છે કે બિહારમાં મેડિકલ ભણવા માટે નીટમાં સારો સ્કોર લાવવો અને BCECBની કાઉન્સેલિંગ પ્રક્રિયાને બરાબર ફોલો કરવી એ બહુ જ જરૂરી છે. હા. અને પ્રાઇવેટ કોલેજો માટે ઓપન સ્ટેટ હોવાથી બહારના વિદ્યાર્થીઓ માટે પણ તક છે, પણ ખર્ચાળ છે. બિલકુલ સાચું.
વિદ્યાર્થીઓએ બધા પાસા જોવા પડે. ફી કેટલી છે, કટ ઓફ કેટલું જાય છે, કોલેજની રેપ્યુટેશન કેવી છે, ત્યાં સુવિધાઓ કેવી છે અને સૌથી મોટો મુદ્દો સરકારી અને પ્રાઇવેટ વચ્ચેનો ખર્ચનો જે મોટો તફાવત છે એને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો જોઈએ. બરાબર. અને સાંભળનારાઓ માટે એક છેલ્લો વિચાર. શું સારી મેડિકલ કારકિર્દી માટે ફક્ત MBBS જ એકમાત્ર વિકલ્પ છે? સારો પ્રશ્ન છે. જે ફી અને સ્પર્ધાનું દબાણ છે એ જોતા શું આયુર્વેદ, હોમિયોપેથી કે યુનાની જેવા ક્ષેત્રોમાં પણ એટલી જ સંતોષકારક અને સફળ કારકિર્દી બનાવવાની શક્યતા નથી રહેતી? આના પર વિચારવા જેવું ખરું? ચોક્કસ. દરેક ક્ષેત્રનું પોતાનું મહત્વ અને તકો રહેલી છે. આજના આ વિશ્લેષણ માટે તમારો ખૂબ ખૂબ આભાર. આભાર.